નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ તો પંચમહાલ જિલ્લાના શિક્ષણ વિભાગમાં કરોડોના કૌભાંડના મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। સ્માર્ટ પેનલ, લેપટોપ અને એન્ટીવાયરસ જેવી સામગ્રીની ખરીદીમાં અંદાજે 2.79 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ છે। સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગરની ટીમ ગોધરા દોડી આવી અને 3 દિવસમાં તપાસ પૂર્ણ કરી રિપોર્ટ તૈયાર કરશે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાયત્રી પટેલના સમયગાળા દરમિયાન આ કૌભાંડ થયાનું સામે આવ્યું। હિસાબી અધિકારી પૂજન જોશી અને નીતિન પટેલના કાર્યકાળમાં ગેરરીતિ થયાની શંકા છે। તપાસમાં એક મોટા નામો બહાર આવવાની શક્યતા છે। તો ગેરરીતિ થવાઈ હોવાની આશંકા છે, જેના કારણે તપાસ તેજ કરાઈ છે। તપાસમાં અનેક મોટા નામો બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાયત્રી પટેલના સમયગાળા દરમિયાન આ સમગ્ર કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે। હિસાબી અધિકારી પૂજન જોશી અને નીતિન પટેલના કાર્યકાળમાં ગેરરીતિ થયાની શંકા છે। તો અનેક નામો આ સમગ્ર કૌભાંડમાં બહાર આવે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે। પંચમહાલ જિલ્લાના શિક્ષણ વિભાગમાં કરોડોના કૌભાંડના મામલે તપાસનો ધમધમાટ હવે તેજ થયો છે। સ્માર્ટ પેનલ, લેપટોપ અને એન્ટીવાયરસ જેવી સામગ્રીની ખરીદીમાં અંદાજે ₹2.79 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રવિ। રવિ, આજે સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે, વધુ પણ નામો ખુલવાની શક્યતાઓ સેવાઈ રહી છે, શું વિગતો મળી રહી છે? પંચમહાલ શિક્ષણ વિભાગમાં જે કરોડોનો કૌભાંડનો મામલો સામે આવ્યો છે, જેમાં જે કૌભાંડને લઈને તપાસ અર્થે જે શિક્ષણ વિભાગની ટીમ છે તે ગાંધીનગરથી ગોધરા ખાતે દોડી આવી હતી। જે રીતે તપાસ ચાલુ કરવામાં આવી છે, 3 દિવસમાં જે રિપોર્ટ છે તે સચિવને સબમિટ કરવામાં આવશે તે પ્રકારની વાત છે તે સામે આવી રહી છે। આજે શાળાઓમાં જે પેનલ, સ્માર્ટ પેનલ હોય, લેપટોપ હોય, તેના જે સાધન ખરીદીમાં જે 2.79 કરોડનો જે મોટા પાયે જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, જેને લઈને ફરિયાદ નોંધાયા બાદ હવે શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે। સમગ્ર કૌભાંડ છે તે ગાયત્રી પટેલના નાક નીચે કરોડો રૂપિયાનું કૌભાંડ અચરાયું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે, જેને લઈને ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। જી, આભાર રવિ માહિતી આપવા માટે।